અમરેલી દરિયાઈ સુરક્ષાને ધ્યાને લઈ માછીમારોની તમામ બોટ તાત્કાલિક પરત બોલાવવાનો આદેશ કર્યો છે। આગામી આદેશ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી। ફિશરીઝ વિભાગની સૂચના મળતા ફરીવાર ટોકન પ્રક્રિયા બંધ કરવામાં આવી છે। દરિયાના હદ ક્ષેત્રમાંથી આતંકી પ્રવૃત્તિ ન થાય તે તકેદારી રાખવાના ભાગરૂપે બોટને પરત બોલાવવામાં આવી છે। જાફરાબાદ, ચાંચ બંદર, આ સાથે શિયાળ બેટ, નવા બંદર સહિતના બંદર પર તાત્કાલિક બોટ પરત બોલાવવાની સૂચના આપવામાં આવી છે। કોસ્ટગાર્ડને જાણ કરાતા કોસ્ટગાર્ડ હેલિકોપ્ટર સાથે પહોંચ્યું હતું। શંકાસ્પદ બોટ હોવાને કારણે તપાસ એજન્સી દ્વારા હાલ તો તપાસનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યું છે અને તપાસ કરવામાં આવી રહી છે। અમરેલી દરિયાઈ સીમા પર સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ફિશરીઝ વિભાગને સૂચના મળતા ફરીવાર ટોકન પ્રક્રિયા બંધ કરવામાં આવી છે। જાફરાબાદ દરિયાઈ સીમા પર 22 નોટિકલ માઇલ દૂર એક અજાણી બોટ પહોંચી હોવાની માહિતી સામે આવી। આ અંગે વધુ વાત કરીશું। સ્વતા કલ્પેશ ફોનલાઈન પર જોડાયા છે। કલ્પેશ, વિગત જણાવશો। જી ચોક્કસથી જણાવ્યું કે જાફરાબાદના દરિયા કિનારો છે ત્યાં એક શંકાસ્પદ બોટ જોવા મળી છે। જાફરાબાદના દરિયામાંથી 22 નોટિકલ માઇલ દૂર એક અજાણી બોટ હોવાની પ્રાપ્ત માહિતી મળી છે। ખાસ કરીને માછીમારોને રોકવાનો બોટને રોકવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો, ત્યારે અજાણી બોટ છે તે કોસ્ટગાર્ડને જે બોટ જોઈ હતી તેને લઈને ભાગી હોવાના પણ સમાચારો મળી રહ્યા છે। ખાસ કરીને ઘટના ગંભીરતાને સમજીને હાલમાં હેલિકોપ્ટર તેમજ અન્ય જે કોસ્ટગાર્ડ છે તે હાલમાં જે દરિયા કિનારો છે ત્યાં જોવા મળી રહ્યું છે। જી, આભાર માહિતી આપવા માટે।